અમેરિકાથી રેટ આવ્યા છે અંબેમાના દર્શન કરવા, તે પણ પગપાળા યાત્રા ચાલે છે. એમાં પાછા આપણે કેમ્પ તો એક છોડવાના જ નહીં, ભલે પાણી પીવો કે નાસ્તો કરો, પણ આપણે કેમ્પમાં જવાનું ફાઇનલ. તમે જોઈ રહ્યા છો આ દોતારાનો રાજમહેલ છે અને મારી ભક્તો ખૂબ જ પ્રમાણમાં ચાલી રહ્યા છે. જય અંબે. રાતના વાગી રહ્યા છે 11:30 અને આપણે ચડી રહ્યા છીએ ત્રિજુવે ઘાટ. કેમ્પમાં કોઈ જગ્યા જ નથી તો બધા જણા ઊંઘ્યા છે. ફોન ચાર્જિંગમાં મેળ્યો છે અને આપણે બેઠા છે ઓર રાખીને. તો અંબાજીનો પહેલો જ પ્રવેશ દ્વાર છે આ. મારી ભક્તો ખૂબ જ પ્રમાણમાં આવી રહ્યા છે. કોઈ બનાવવા એલાઉટ નથી તો આપણે વિડીયો બંધ કરીએ છીએ. જોઈ રહ્યા છો સ્વર્ગ નગરી અંબાજી મંદિર. બોલો અંબે માત કી જય અંબે માતાજી. મિત્રો સ્વાગત છે આ બ્લોગમાં. તો અમે જઈ રહ્યા છીએ અંબાજી. તો અમારો બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલો. તમારી સાથે હું છું વાઘેલા પ્રોન્સી ભાખર. બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો રાતના 10 વાગી રહ્યા છે અને આપણે આવી ગયા છે પાલનપુર. તો તમે જોઈ રહ્યા છો આ પાલનપુર હાઈવે અને આપણે ભાઈબંધો બધા આગળ ચાલી રહ્યા છે. તો આ પાછળ એક ભાઈ છે અને બ્લોગમાં બનાવી રહેજો. એમાં પાછું પાલનપુર આવીને આપણે ભીખુમાં ડાલુ પકડી છે એટલે આપણે ડાલુ ઠેલાવી રહ્યા છીએ. રાતના વાગી રહ્યા છે 3 અને આપણે પહોંચી ગયા છે જલોદરા ગામ. તો બ્લોગમાં બનાવી રહ્યો છું ને આપણે ભાઈબંધો ચાલે છે અને આ ભાઈ છે અમેરિકાથી રેટ આવ્યા છે અંબેમાના દર્શન કરવા, તે પણ પગપાળા યાત્રા ચાલે છે. તો બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો રાતના 4 થી 5ના ગાળામાં આપણે પહોંચી ગયા હતા ધોરી ગામ. તો મૂન અમેરિકાવાળા ભાઈબંધ બે જણા આપણે વાતો કરતાં કરતાં ધીમે ધીમે ચાલતા હતા અને બધા ભાઈબંધો સંબંધીને રોકાણ હતા. તો આપણે સવારમાં વહેલા સંબંધીને પહોંચ્યા. તો એ જઈને નાહી ધોઈને ફ્રેશ થયા. એમાં પાછું આપણે ફોનના ચાર્જિંગ પડી ગયું, ચાર્જિંગ કરી પૂરું. ચાર્જિંગ કરી અને આપણે હેડ્યા હવે અંબાજી તરફ. તો વસમાળી નદી એટલે બધા જણા નાહતા હતા પણ આપણે નાહ્યા હતા એટલે આપણે જ્યાં નહોતા. એટલે ભાઈબંધ બધા લગભગ આગળ જ છે અને આપણે ધીમે ધીમે મધરા ગાઈ હેડતા જઈશું. તો બ્લોગમાં બનાવી રહેજો. તો મિત્રો અહીંથી અંબાજી 30 કિલોમીટર દૂર છે, દોડતા 3 કિલોમીટર દૂર. તમે જોઈ શકો છો મારી ભક્તોના ભીડ કેટલી બધી છે. એમાં પાછું કેમ્પમાં કલાકાર આવે એટલે કલાકાર જોવા ઉભા રહ્યા અને તમે જોઈ રહ્યા છો અંબેમાના ભક્તો કેટલા બધા આવી રહ્યા છે અને ત્યાં આનંદ લઈ રહ્યા છે. તો બ્લોગમાં બનાવી રહેજો તમે. એમાં પાછા આપણે કેમ્પ તો એક છોડવાના જ નહીં, ભલે પાણી પીવો કે નાસ્તો કરો, પણ આપણે કેમ્પમાં જવાનું ફાઇનલ. તો મિત્રો આપણે રાતના આખી રાત ચાલ્યા હતા એટલે દાડો થોડો આરામ કર્યો. આરામ કરીને આપણે હેડવા મળ્યા. હદના 7 વાગી રહ્યા છે આપણે આવી ગયા દોતા. તો તમે જોઈ રહ્યા છો આ દોતારાનો રાજમહેલ છે અને મારી ભક્તો ખૂબ જ પ્રમાણમાં ચાલી રહ્યા છે. જય અંબે. તો મિત્રો દોતાથી આગળ જતા રાત પડી ગઈ એટલે કેમ્પમાં જતા રહે. કેમ્પમાં જઈને સૌથી પહેલાં આપણે ચાર્જિંગ ફોન મેળવ્યો પૂરો. તો બધા જણા ડીજે પર નાચતા હતા. એના પછી હેડવા મળ્યા અને આગળ આવ્યા બીજેપીનો કેમ્પ. તો બધા લગભગ પૂરેપૂરો કેમ્પ ભરેલો જ હતો અને બધા કલાકારો આવ્યા હતા એટલે કલાકાર ગાતા હતા, આપણે બધા મોજ કરતા હતા. તો તમે જોઈ રહ્યા છો આ કલાકાર ગાઈ રહ્યા છે.
તો મિત્રો હવે ત્રિશુલિયા ઘાટવાળો વિસ્તાર ચાલુ થાય છે અને અંબાજી લગભગ 12 કિલોમીટર જેટલું છોટું છે હજી. રાતના વાગી રહ્યા છે 11:30 અને આપણે કરી રહ્યા છીએ ત્રિશુલિયા ઘાટ. તો બ્લોકમાં બન્યા રહેજો, હજુ તો બાકી છે ઘણું બધું. રાતે પણ આખી રાત ચાલ્યા હતા અને દાડે પણ ચાલ્યા હતા. તો મિત્રો બાબા ભગવે મારી ભક્તો ફૂલ જોશથી ચડી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો બધા. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ત્રિશુલિયા ઘાટ છે, મારી ભક્તો બધા ચાલી રહ્યા છે અને આપણે પણ ચાલી રહ્યા છીએ. તો મિત્રો આગળ બધા ફરીથી કેમ્પ આવે એ અત્યારે આપણે તો આપણે જોઈ રહ્યા છો આ બધા કલાકાર ગાઈ રહ્યા છે અને આપણે અહીંયા આવી રહ્યા છીએ. તો મિત્રો રાતના વાગી રહ્યા છે 4 અને આપણે જતા રહ્યા મોગલધામ કેમ્પમાં. તો તમે જોઈ રહ્યા છો કેમ્પમાં કોઈ જગ્યા જ નથી, તો બધા જણા ઊંઘ્યા છે. ઊંઘવાનો વેત પડ્યો જ નથી. પેલી રાતે આપણે હેડ્યા હતા અને આ રાતે હેડવું પડશે અને આપણે અહીં બેઠા છે કારણ કે ફોન ચાર્જિંગમાં મેલ્યો છે અને આપણે બેઠા છે ઓર રાખીને. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો સવારના વાગી રહ્યા છે 5:30 ને આપણે જઈ રહ્યા છીએ અંબાજી તરફ. તો તમે જોઈ રહ્યા છો અંબાજીનો પહેલો જ પ્રવેશ દ્વાર છે આ. તો મિત્રો સવારમાં આપણે દાંતણ કરીને ફ્રેશ થઈને આપણે જતા રહ્યા અંબાજી મંદિર તરફ. વાઘેલા આઝાદની નામ છે આરસી બુકમાં. ઘડિયાળ તરફ જવા માટેની બસો મેદાન તરફ. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા અંબાજી. ગરમ ગરમ લાગશે. તો શ્રીફળો હોય બધું અંદર જવા પડ્યા. તો તમે જોઈ શકો છો આપણે આવી ગયા અંબાજીની અંદર જે પ્રવાસ છે ત્યાં જોઈ પડે છે. તો મિત્રો મારી ભક્તોની ખૂબ જ ભીડ છે અને આપણે પોલીસ કર્મો દ્વારા આપણે બધાને નિયંત્રણ કરવામાં આવે છે અને તમે જોઈ રહ્યા છો બધા મારી ભક્તો ખૂબ જ પ્રમાણમાં આવી રહ્યા છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. અંબાજી મંદિરની અંદર તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ છે. તો મિત્રો અંબાજી મંદિરનો મેઇન પ્રવેશ દ્વાર છે જેને આપણે શક્તિ દ્વાર તરીકે ઓળખીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો બધા માઈ ભક્તો આવી રહ્યા છે. ફૂલ સિક્યુરિટી છે. ફૂલ સિક્યુરિટી છે. તો મિત્રો અંબેમાનું જેને મોનતા માનેલું હોય એની બાજુમાં જ છે જે આપણે તમે જોઈ રહ્યા છો. તો એ મોહનની મોનતા પૂરી રહ્યા છે તેમજ જે પૂરીઓ પડીને તેમજ ઊંઘ્યા ઊંઘ્યા અંબેમાના મંદિર સુધી પહોંચી રહ્યા છે. તો અંબેમાનું તો
કોમેન્ટમાં જય અંબે કરવાનું ના ભૂલતા. તો મિત્રો અંબાજી મંદિરમાં આપણે આવી ગયા છે. માઈ ભક્તોની ખૂબ જ ભીડ છે અને આપણે અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુ આવે છે. તો જય અંબે લખવાનું ના ભૂલતા. બોલ મારી અંબે જય જય અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે. તો મિત્રો ફાઇનલી આપણે અંબેમાના મંદિરમાં આવી ગયા છે અને તમે જોઈ રહ્યા છો બધા માઈ ભક્તો પણ આવી રહ્યા છે. તો મિત્રો મંદિરમાં ફોટાનો વિડીયો બનાવવા એલાઉડ નથી, તો આપણે વિડીયો બંધ કરીએ છીએ. વિડીયો બંધ કરીને આપણે દર્શન કરીએ. આપ સૌને ભાદરવી પૂનમની હાર્દિક શુભકામના. જય અંબે, જય ભવાની. તો મિત્રો અંબેમાના દર્શન કરીને આપણે આવી ગયા બહાર. તો તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભીડ છે અહીંયા. તો તમે જોઈ રહ્યા છો આ હોનાનું મંદિર આપણે અંબેમાનું. તો તમે જોઈ રહ્યા છો આ સ્વર્ગનગરી અંબાજી મંદિર. તો મિત્રો આ સ્વર્ગનગરી અંબાજી મંદિર છે જે દોતા તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો મિત્રો અંબેમાના દર્શન કરીને આપણે ઘર તરફ તમે જોઈ રહ્યા છો માઈ ભક્તો જઈ રહ્યા છે, તમે આવી રહેશે. તો ખૂબ જ ઉત્સાહમાં છે. ઢોલ નગારા સાથે જઈ રહ્યા છે અને આવી રહેશે. તરફ જવા માટે પણ જીએમડીસી ગ્રાઉન્ડ જવું. અમદાવાદ, ગોધરા, દાહોદ, લોનાવાડા, ઝાલોદ, સંતરામપુર તરફ જવા માટે પણ જીએમડીસી ગ્રાઉન્ડ જવું. ઊંઝા, મહેસાણા, પાટણ, ચાણસ્મા, કલોલ તરફ જવા માટે પણ જીએમડીસી ગ્રાઉન્ડ જવું. તો આપણે મુખ્ય દ્વાર આપણે પેલી જગ્યાએ આપણે કરવા તો તો પેલા બસ પકડી. તમારે આ જોઈએ છે તો જો હોય તો તાત્કાલિક મુખ્ય કંટ્રોલ પોઈન્ટ ઉપર આવે. તમારા મિત્રો કેળા તમારી રાહ જોવે છે તો જો પણ હોય ના પછી આપણે હેરતા હેરતા આપણે આવી ગયા ડીસાવાળી બસોમાં. તો એ ડીસા, પાલનપુર તેમજ અલગ અલગ શહેરોની તેમજ ગામોની બસો ભરાય છે. એમાં આપણે ડીસા અને પાલનપુર બદલે તો અમે એટલી ભીડ હતી માતાજીના, હું તો કલાક બેસી ગયો. એમાં ભાઈ લાઈન કરી એટલે ખૂબ જ ભીડ છે ફરી. તો ડાયરેક્ટ બસ ભરણે એમાં આપણે બેસીને આપણે આવી ગયા ઘર બાજુ. તો મિત્રો અંબેમાના દર્શન કરીને આપણે આવી ગયા ઘરે. તો બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ના ભૂલતા તમારી સાથે એવું છું વાઘેલા પ્રોન્સી ભાકર. હવે મળશું આવનારા બ્લોગમાં. તો બ્લોગ કેવો લાગ્યો કહેતા જાજો અને ઓછો હો જઈ જશે.